આગળ વાત કરીએ તો વડોદરામાં રક્ષિત ચોરસિયાએ કરેલા અકસ્માતની ઘટના પછી શહેરમાં રોજે રોજ આવી ઘટનાઓની સંખ્યા વધી રહી છે, ત્યારે શહેરમાં વધુ એક નબીરાએ અકસ્માત કર્યો છે। જોકે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી। ગોત્રી વિસ્તારમાં ઈએસઆઈ હોસ્પિટલ સામે કાર ચાલકે અન્ય કારને ટક્કર મારી, ત્યારબાદ બેકાબુ કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ। અકસ્માત થતા આસપાસના લોકો દોડી આવ્યા। લોકોએ કાર ચાલકને બહાર કાઢ્યો। કાર ચાલક દારૂના નશામાં હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે। સાથે જ રોજ વધતી આવી ઘટનાઓ સામે સરકાર કોઈ નક્કર પગલાં ભરે તેવી પણ માંગ કરી છે। જોઈ શકો છો ગોત્રી વિસ્તારમાં ઈએસઆઈ રોડ પર અમન હોસ્પિટલ સામે એક ડ્રિંક એન્ડ ડ્રાઈવ નો કેસ બન્યો છે, જેના અંદર એક બ્રેઝાએ ઓવર સ્પીડિંગ કરીને પલટી કરી છે। જો કે કોઈને જાનહાનિ નથી થઈ, કમતે રોડ પર કોઈ પબ્લિક કે કોઈ વ્હીકલ નતું। જાનહાનિ થાત તો સ્વાભાવિક વાત છે, જીવ તો જતો। કમતે આજે મોટું વાહન જો કોઈ ટુ વ્હીલર ને કે કોઈ ચાલતા વ્યક્તિને અડફેટ લેતું તો મૃત્યુ એનું સ્વાભાવિક હતું। જો કે ઉપરવાળા એથી કોઈનું મૃત્યુ નહીં થાય, પણ સ્વાભાવિક વાત છે આ બરોડામાં દરરોજના કેટલાય એક્સિડન્ટ થાય છે, દરરોજનું એક મરણ થાય છે। ન્યૂઝમાં સવારે ઉઠીને એટલે એ જ જોવા મળે। ગઈકાલે વૃદ્ધ વ્યક્તિનું જીવ ગયો, આજે સવારે કોલેજમાં જતી દીકરીનું જીવ ગયો। એટલે સ્વાભાવિક વાત છે કે આ દારૂ કે ડ્રગ્સ કે આના ઉપર સરકારે કાર્યવાહી લેવી જોઈએ।